કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? બધાને જય શ્રી કૃષ્ણ. હવે આજે આપણે મેઇન ગુજરાતી પેપર નંબર 19 સાહિત્યના સિદ્ધાંતો ભાગ 2 તેમાં એકમ 2 વિશે અભ્યાસ કરીશું. બરાબર? એમાં સાહિત્ય અને સમાજ, સાહિત્ય અને નીતિ, સાહિત્ય અને સત્ય. આગળ મેં તમને સાહિત્યના પ્રયોજનોમાં કાવ્યના હેતુ, તેમાં શક્તિ, નિપુણતા, અભ્યાસ, અભિવ્યક્તિ અને પ્રત્યાયન, સર્જનની પ્રક્રિયા અને અનુભૂતિનું સાહિત્યમાં રૂપાંતર, આના વિશે આપણે ભણી ગયા છે. હવે આપણે જોઈશું સાહિત્ય અને સમાજ, કે સાહિત્ય એનો ફાળો સમાજમાં શું રહેલો છે. જો સમાજમાં સાહિત્ય ન હોય તો સમાજ કલ્પવો ખરું? કઈ રીતે કલ્પી શકે? પ્રાચીન કાળને તપાસીએ ને તો પણ ખ્યાલ આવે કે ઋષિવરો, ઋષિમુનિઓ, મહાન વિદ્વાનો, આ બધા જ લોકોએ શબ્દને બ્રહ્મ કહ્યો છે. કે શબ્દ છે ને એક આકાશ છે, વ્યોમ છે, જેને કોઈ બંધન નડતું જ નથી. શબ્દને તમે રમાડી પણ શકો છો, શબ્દને કોઈને તમે પ્રેમથી આપી પણ શકો છો, ફેંકી પણ શકો છો. આ શબ્દની તાકાત છે. અને ખરેખર જો વિચારીએ ને તો સાહિત્ય વગરનો સમાજ એ બહુ જ મુશ્કેલ છે. આમ તો જોઈએ તો અશક્ય જ છે. શબ્દ એ શસ્ત્ર અને અસ્ત્ર બંને છે. ઘણી વખત કાવ્ય સાહિત્યનો ઉદ્ભવ એ શબ્દ દ્વારા અને એમનું સામર્થ્ય એ શબ્દ દ્વારા રહે છે. સાહિત્ય અને સમાજ એક સાથે વર્ષોથી ચાલ્યા આવ્યા છે. અને શબ્દ એ ખરેખર કહીએ ને તો કલાનું મૂળ છે. શબ્દ એ કલાનું મૂળ છે. એવું કહેવાય છે કે જો શબ્દની ઉપાસના ન હોય, શબ્દનું વાંચન ન હોય, પુસ્તકોનું વાંચન, હમણાં જ આપણે એ પુસ્તક દિવસ એટલે કે 23 તારીખે પણ આ ઇન્ટરનેટ જેવા માધ્યમો અને એ માધ્યમોના એટલું બધું બહોળા પ્રમાણમાં એમનો ઉપયોગ થવા લાગ્યો, જેને કારણે પુસ્તકોથી આપણે વિમુખ થતા જઈએ છીએ. શબ્દ છે ને એક ચમત્કૃતિ સર્જે છે. નીતિ, ધર્મ અને સમાજ એ એક વિશિષ્ટ સંબંધ ધરાવે છે. અને એના દ્વારા જ આખા સમાજનું અને સમાજ અને ધર્મ એક પાયા ઉપર ઊભા હોય છે. જો શબ્દમાં ચમત્કૃતિ ન હોય તો આ સમાજ એ સંસ્કૃતિ પર ન ઊભો હોય. આથી એમ આપણે કહીએ કે નીતિ, ધર્મ અને સમાજ એ અર્થાર્થ અને એક સ્વયં કહી શકાય ને એવું બ્રહ્મ છે. ખરેખર એ મુદ્દો પણ આવી શકે કે સાહિત્ય, કલા તથા નીતિ. નીતિ એટલે તમે ધર્મની નીતિઓને ન લઈ શકો. બરાબર? કે યુધિષ્ઠિરનો રથ, આપણે ઉદાહરણ જોઈએ કે યુધિષ્ઠિરનો રથ છે એ ધરતીથી એક વેત ઊંચો ચાલતો હતો. એ નીતિની વાત અહીં આપણે આ મુદ્દા પર ન લઈ શકીએ. અથવા રાજા હરિશ્ચંદ્રની સત્યવાદિતાને પણ ન લઈ શકાય, કે ભર્તુહરિની નીતિ શતકની વાત પણ આપણે ન લઈ શકીએ. બરાબર? એ નીતિની વાત નથી, પણ એક વ્યક્તિગત, સમાજગત અને
કલા સાહિત્યનો એક એવો સંબંધ કે જે કોઈ નીતિમત્તાથી એની કોઈ સુખદ અને શાંતિ અને સમૃદ્ધિ અને આનંદ અને સદાચારયુક્ત જીવન એટલે નીતિમય જીવન, જેમાં આપણે ઘણું બધું લઈ શકીએ. વિનય, વિવેક, ધૈર્ય, ઉદારતા, સહિષ્ણુતા. આપણે એમ થાય કે ભાઈ તો સાહિત્ય અને સમાજની સાથે નીતિમત્તા કઈ હોય, એવો પણ પ્રશ્ન આવે ને, બરાબર? એ વાત પણ આવે. નીતિમત્તાના ગુણો એ સંયમ, ક્ષમા, ત્યાગ, દયા, ધર્મ, આદર, આ એટલી નીતિમત્તા છે, નૈતિકતા છે. અને એ નીતિમત્તા અને નૈતિકતા પર સમાજ અને સાહિત્ય એમનો પાયો હોય છે. આપણે કલ્પના જ ન કરી શકીએ કે ભાઈ સાહિત્ય વિના સમાજ એ ટકી શકે. ક્યારેક ઘણા બધા લોકો દ્વારા પણ અભિપ્રાય કે પ્લેટો અને એરિસ્ટોટલ એમ પણ કહે છે કે સાહિત્ય કલાને અનૈતિક તથા અસત્યના એટલે કે પ્રચારક તરીકે ઓળખાવે છે. અને એમ પણ કહે છે કે સદ સાહિત્ય અને અસદ સાહિત્ય એવા બે સાહિત્ય છે, સદ સાહિત્ય અને અસદ સાહિત્ય, જેમાંથી તમારા વિચારો, ધાર્મિકતા, કોઈ કાવ્ય વિષય સંબંધીનું સાહિત્ય, દેવોને રાષ્ટ્રવીરોના સત્કર્મોનું વર્ણન થતું હોય તો એ સાહિત્ય સદ સાહિત્ય કહે છે. જેમાં સદગુણો, સત્ય, શીલ, ચરિત્રતા, શીલ એટલે ચરિત્રતા, દ્રઢતા, આનું વર્ણન હોય એ ખરેખર સદ સાહિત્યમાં મૂકી શકાય છે. સારા વિચારોનું આરોપણ થવું એ સદ સાહિત્ય છે. રામાયણ, મહાભારત નીતિ તથા અનીતિનું સ્પષ્ટપણે નિરૂપણ કરે છે. જ્યારે રામાયણ મહાભારતનું આપણે વાંચન કરતા હોય તો ખ્યાલ આવે જ છે કે નીતિમત્તા અને અનીતિનું સ્પષ્ટીકરણ કેવી રીતે છે. સાહિત્ય અને નીતિ વચ્ચે કેવો સંબંધ હોવો જોઈએ એ આપોઆપ એમાં તરવરે છે. એટલે સાહિત્ય અને સમાજ એ એક રીતે જોવા જઈએ તો પરસ્પર રીતે એકબીજાનું સમર્થન જાળવે છે. ઘણી બધી વિચારણાઓ પણ થતી હોય છે કે ભાઈ ભારતમાં આધુનિક ભારતના કેટલાય વિચારકોના મત છે. રવિન્દ્રનાથ ઠાકુર, મહાત્મા ગાંધી, કાકા સાહેબ કાલેકર જેવા વ્યક્તિઓએ નીતિમત્તાના અને એ નીતિમત્તાના ધોરણો પર કાયમી માટે ચાલ્યા છે. અને સાહિત્યને તેઓ એવું જ માને છે કે જો સાહિત્ય નીતિમત્તાના ધોરણે ન હોય તો સમાજ અને સંસ્કૃતિ એ ડગી જાય. એમની સાથે રહી શકતી નથી. કવિ રવિન્દ્રનાથ ટાગોર સાહિત્ય કલામાં તથા અન્ય કલાઓમાં મંગલ તત્વના કાયમી માટે હિમાયતી અને કાયમી માટે એ જ વિચાર કરતા હતા. સત્યમ સુંદરમ એ હોવું જોઈએ. એ કાયમી માટે એવું વિચારતા કે તમારું ધ્યેય એ સાહિત્યનું કેવું હોવું જોઈએ, સમાજ માટે કેવું હોવું જોઈએ, નીતિમત્તા કેવી હોવી જોઈએ, તો કે સત્યમ અને સુંદર. સમાજ છે એ સત્યથી ઘડાયેલો હોવો જોઈએ અને એક સુંદર સર્જન થયેલું હોવું જોઈએ. શિક્ષકને કાયમી માટે રવિન્દ્રનાથ ટાગોર એ કહે છે કે નીતિની શિક્ષા જો શિક્ષક ન આપતો હોય તો એ ઉત્કૃષ્ટ ભારતનું ભાવિનું ઘડતર
નથી થતું. અને વિરાટ જનસમાજનું સૌંદર્ય પણ સર્જાતું ન હોય. એટલે સમાજ અને સાહિત્ય એ એકબીજાના એક કલા ખાતર કલાનો વાદ પણ કહી શકાય છે. ગુજરાતી ભાષા સાહિત્યના એક સમર્થક કમા મુનશી એમ પણ કહે છે કે નીતિનો એ ક્યારેક ક્યારેક વિરોધ નોંધાવે છે અને કહે છે કે નીતિ છે ને એ કલાની 20 કન્યા છે. અને 20 કન્યા છે ને એ એવી છે કે જે એના સંસર્ગમાં આવે ને એ મૃત્યુ જ પામે, કારણ કે 20 છે. એટલે દરેકે દરેક વ્યક્તિના વિચારો, એમનું નૈતિકતા, એમના સત્યો, એમનું સમર્થન એ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળતું હોય છે. આમ સમાજ અને ક્યારેક એમાં તમે સાહિત્ય, કલા તથા ધર્મ પણ લઈ શકા અને કહી શકો કે ધારયતિ ધર્મ, ધર્મ રક્ષિત રક્ષિત, અર્થાત આપણને જ ધારણ કરે તે ધર્મ જ. ધર્મનું રક્ષણ કરવાનું ખુદ ધર્મ જ રક્ષણ કરે છે. અને સાહિત્ય કલામાં ધર્મની ખપ પણ એટલી જ લાગે છે. સમાજમાંથી જ દરેક કવિ સર્જક આવે છે અને એ જ સમાજ દ્વારા પોસાયેલો કવિ એ કાવ્ય સર્જન કરે છે, સંવર્ધન કરે છે. કોઈ પણ કવિ છે એ પોતાના કાવ્યમાં નદી, તળાવ, ભેખડો, ઝાડી ઝાકડાઓ કે વનરાઈનું વર્ણન કરતા હોય છે, કે વરસાદ કે ઝાકળના બિંદુનું વર્ણન કરતા હોય, તો એ સાહિત્ય અને સમાજ જ થયું, બરાબર. એટલે બંને એ એકબીજાની સાથે પરસ્પર રીતે અવિનાભાવી સંબંધ ધરાવે છે. આમ એક પ્રકારનો ઘનિષ્ઠ સંબંધ કહી શકાય સાહિત્ય અને કલાનો. તમે જેટલું લખો ને એટલું ઓછું. સાહિત્ય અને ધર્મમાં, સાહિત્ય અને કલામાં, સાહિત્ય અને સમાજમાં, આ બધા જ મુદ્દાઓ આમાં આવે છે. સાહિત્ય અને સમાજ, બરાબર. એ પછી આપણે સાહિત્ય અને નીતિ વિશેની ચર્ચા કરીશું. સાહિત્ય અને સત્ય વિશેની ચર્ચા કરીશું. બંને આ બધા જ મુદ્દાઓ એકબીજાની સાથે સંકળાયેલા છે. જો સાહિત્યમાં નીતિમત્તા ન હોય, સાહિત્યમાં ધર્મ ન હોય, સાહિત્યમાં સત્ય ન હોય, તો સમાજનું સંવર્ધન તો સર્જક કવિઓના હાથ પર છે. ઝવેરચંદ મેઘાણી એમના દુહાઓમાં પણ વારંવાર કહે છે કે જનની જણતો કા સુરવીર કા ભગત, અને નહીતર તારું નૂર છે ને એ હે માં, તારું નૂર તું ગુમાવતી નહીં. આ સાહિત્યમાંથી મળે છે. જે વીરતા હોવી જોઈએ, જે સમાજનું સંવર્ધન કરવાનું છે, એ સાહિત્યમાંથી જ. એ નીતિમત્તાના પાઠો એ સાહિત્યમાંથી મળે છે. તો આ બીજો એકમ છે. ખરેખર 3 એમની અંદર આવતા એકમો એકબીજાની સાથે સંકળાયેલા જ, બરાબર. એ પછી આપણે બીજા મુદ્દાની ચર્ચા કરીશું.